નમસ્કાર મિત્રો, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ। આજે મસ્ત સુંદર મજાનો દિવસ છે। વાગ્યા છે અત્યારે 7:30। રેડી થઈ ગયા છીએ અને કાકડા કાબરોને પક્ષીઓને ભોજન આપી દઈએ, પછી જઈએ મંદિરે। એવી ચાંચો કાઢી રહ્યા છે, બધા આવી ગયા છે સેવો ખાવા। કાકડાનો કાબરો આજે આવી ગોરૈયા નથી આવી। ખાઓ ખાઓ શાંતિથી। રોટલી મૂકી છે, એ આવીને ખિસકોલી ખાશે। કાલે શિવરાત્રિ હતી તો મંદિરની સાફ સફાઈ થઈ રહી છે અત્યારે, અને કૂતરા જો રાહ જોઈ રહ્યા છે, આ બાજુ જોઈ રહ્યા છે બિસ્કીટ ખાવા માટે। કબૂતરો કેવા શાંતિથી બેઠા છે ઉપર છત્રી ઉપર ચાલ્યું રાહ જોતું હતું। હા ઉભા જો ને કઈ બીજા આવ્યા સામે, બીજા સામે આવ્યા। ઉભા હા લડ્યા। પૂજા થઈ ગઈ છે, કૂતરાને બિસ્કીટ આપ્યા। હવે જઈએ છીએ ઘર તરફ। ત્યાંથી જશું ચા નાસ્તો કરવા માટે। મમ્મી પૂજા કરી રહ્યા છે અને જો કાગડો ખાલી એટલું ખાય છે। અને હવે જઈએ છીએ ફેક્ટરી પર, પેલા ચા નાસ્તો કરશું પછી જશું ફેક્ટરી। ફેક્ટરી સાફ થઈ ગઈ છે। એ છોકરો ક્યાં છે મારો? દેખાતો નથી, આખા ઘરમાં ક્યાંય દેખાતો નથી। ચલો આ બાજુ માસી બેઠા છે અને આયો મેનિપ્યુલેટ કર્યું તું ભાઈ। चाय बनी रही है, पानी कम दूध ज्यादा। रोटली बनी गई है ताजी नाश्ता माटे। पीछे नाश्तो चा ने रोटली આવી જજો। અરે જપો જપો એ ના લે ખાઈ લે ચા પી લે। કોફી જો પીએ છે તારે બધા દેવોના નામ લઈ। અમારે વાઘેલાજી આજે બેરિંગો ગોઠવી રહ્યા છે, નંબર લખીને બાઈ 207 222 લખ્યા છે। આ જો રાકેશભાઈ કામ ચાલુ રહ્યું છે। કનુભાઈ એમના ટેબલ ઉપર કેટલી ફીડર દાદાજી તૈયાર કરી રહ્યા છે। ઘરનું લોક અને ફૂલ કારખાનું આપણે છીએ કારખાને અત્યારે જો ચણા અને રોટલી ચા ખાવાનું। શું માપે છે જો કનુભાઈ અમારે? આ જો કેટલો મોટો યંત્ર કાઢ્યું છે અને માપશે। યંત્ર કાઢ્યું કનુભાઈ એને બેઠા બેઠા જો ઊભો ઊભો તો મપાય એવું નથી। હા કાઢી કેટલો લાંબી કરી છે કનુભાઈએ બેઠા બેઠા 18.5 કરી નાખી છે। રેડી શું માપે છે જો કનુભાઈ અમારે? આ જો કેટલો મોટો યંત્ર કાઢ્યું છે અને માપશે। યંત્ર કાઢ્યું કનુભાઈ એને બેઠા બેઠા જો ઊભો ઊભો તો મપાય એવું નથી। હા કાઢી કેટલો લાંબી કરી છે કનુભાઈએ બેઠા બેઠા 18.5 કરી નાખી છે। રેડી કેવું મસ્ત અંધાર થઈ ગયું છે અત્યારે ધીરે ધીરે। સેતો જાય સેતો મિત્રો અત્યારે વાગ્યા છે 6:45। હવે જઈએ છીએ ઘરે, મસ્તી કરીને ફેક્ટરીએ। ગાડી ટ્રાફિક ચાલુ જ છે, ધીરે ધીરે લાઈટો ચાલુ થઈ ગઈ। હવે
નીકળીએ ઘરે, કારણ કે લેવાનું છે અત્યારે પક્ષીઓ માટે સેવો ને એવું, અને દૂધ લેવાનું છે, જઈને લઈએ. એ વાઘલાજી ગયા છે સેવો લેવા લે. અને આજે ગામનો રસ્તો પાછળ બધા આ જો દૂધ લેવા આવ્યા છે. ના મમ્મી બેઠા છે અહીંયા. એ બેન દૂધ હલવા આવ્યા છે. આ બેન, ઓહો કેટલાનું દૂધ છે બેન? હા ढोल आता नहीं ने कहा થઈ જાય લગતા હે મમ્મી. 35 રૂપિયાનું છે. હા 35 રૂપિયા તો નહીં હાલ લે. આયા ઘરે ના જો હાડી પહેરે છે. હે એટલું છે? ચાલો ઓય હલો જઈએ છીએ જાંબાવાળા ઘર તરફ. ઘર મેં મનાયા છે તો મારા ભાઈના છોકરા આવ્યા છે, એમને મળી આવીએ. અને મમ્મીની પણ ખબર કાઢી લઈએ, ખબર અંતર પૂછી લઈએ. છોકરા જોઈએ થોડું રમશું, પછી આવશું ઘરે. ખાદેવ અહીંયા થઈ ગયો છે જોરદાર, પાણી ચાલુ ને ચાલુ હોય છે. એ ચલો કૂદતો જાય સામે ડોગેશ. હા તો અહીંયા જ બેઠી હશે, તો આવો કાળા કાળા થઈ જ શકું. ગાડી પડી છે અહીંયા. આમાં માલ આવ્યો છે, મેગ્નેટ ને સળિયા. આ જો ભેંસ મમ્મી બેઠા છે. કો હોય માસી અહીંયા ખાવા બનાવે છે, રોટલા ચાલુ છે બનાવવાના. શું રોધી માસી? બી બટાકા બનાવ્યા છે. એ મારા છોકરાને કંઈ ખોવાઈ ગયું છે. શું ખવાયું બેટા? ચોકલેટ ખોવાઈ ગયું છે. તો શું કરશું અત્યારે? હે બેટા ચોકલેટ ખોવાઈ ગઈ છે બેટાને. આવી રહી ચોકલેટ પડી, જો મળીએ. હે પડી ગઈ. મારો છોકરો ચોકલેટ ખોવાઈ ગયો તો બરો ચોકલેટ લેવા જો તો 76 માનો બર્થડે છે ને આજે, તો આ બેબી ચોકલેટ લેવા ગઈ હતી. અને પેલા ભાઈ જો બેઠા છે. આ જો નેહાબેન અત્યારે જો કરી લીધી. અત્યારનું ખાવાનું છે, આપણે તો ખીચડી ખાવાની છે. અત્યારે બને છે બાજરીના રોટલા, ટપાટપ થાય છે. અને બનાવ્યું છે દૂધીનું શાક. અહીંયા આ ટપાટપ થાય છે રોટલા. રોટલા આવડતા નથી તો બનાવ બાજરીના રોટલા. અત્યારે દંગલ પિક્ચર ચાલી રહ્યું છે, અને આજે કૂતરાઓ આવ્યા નથી. ભાગનું આપી દઈએ. ગાય આવી રહી છે. તો મિત્રો આજનો દેશી બ્લોગ વિડીયો અહીં જ ખતમ કરીએ છીએ. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત, જય ભારત. ગુડ બાય.